થી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે। જો કે આજે પણ લોકોને સરળતાથી રૂપિયા ન મળી રહેતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જામનગર, બોટાદ, ગીર અને પોરબંદરમાં લોકો નાણાંની અછતને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બેંક બહાર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। જામનગરના લાલપુરના પીપરટોડા ગામે બેંકમાં રૂપિયા ન મળતા ગામના લોકોએ હોબાળો મચાવ્યો, તો બોટાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને ખેડૂતો દ્વારા તાળાબંધી કરાઈ। આ તરફ ગીર પંથકમાં જૂનાગઢની આરબીઆઈ શાખાએ ખેડૂતોએ તાળાબંધી કરી છે। માળિયાની બેંકમાં એસબીઆઈ તરફથી નિયમ પ્રમાણે રૂપિયા ન ચૂકવાતા હોવાથી વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। તો પોરબંદરના વડાળા ગામે મહિલા ખાતેદારોએ થોડી થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો। બોટાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને તાળાબંધી કરાઈ છે। ખેડૂતો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। 15 દિવસમાં માત્ર 2000 રૂપિયા મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। જો ટૂંક સમયમાં પૂરતી રકમ નહીં આપવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તો ગીર સોમનાથની પ્રભાસ પાટણની એસબીઆઈ બેંકમાં લોકોએ હોબાળો મચાવ્યો। નોટબંધીની 60 દિવસ બાદ પણ બેંક તરફથી પૂરતા પૈસા નથી મળતા, તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર આવી ચક્કાજામ કર્યો અને બેંકમાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો, જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો અને પ્રભાસ પાટણ એસબીઆઈ બેંકમાં હોબાળો મચાવ્યો। નોટબંધીના 50 દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ લોકો હજી હાલાકી દૂર નથી થઈ રહી।